નર્મદા જિલ્લો એક્સપિડિશન ડિસ્ટ્રિક્ટ છે. આ આદિવાસી જિલ્લામાં નર્મદાની ધોરણ 10માં અભ્યાસ કરતી આદિવાસી દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. હોંગકોંગ ચાઇના ખાતે યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિજ્યુઅલ વુમન્સ કેટેગરીમાં સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. લેવલ 3 જિમ્નાસ્ટિક ઇન્ટરનેશનલ કોચ ડોક્ટર હિમાંશુ ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી. શરૂઆતમાં સાધનોનો અભાવ હતો, યોગ્ય તાલીમની અછત હતી અને અનેક પડકારો સામે ઊભા રહેવું પડતું હતું, પરંતુ ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી. સવાર સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક મોટું કરવાની જીદ અને તેને સતત આગળ ધપાવતી રહી. જુદા જુદા ટ્રેનિંગ સાથે એને એક્સેલ કરાવવા માટેની મહેનત શરૂ કરી. શરૂઆતમાં ગુજરાત લેવલ ઉપર ગોલ્ડ મેડલ, પછી નેશનલમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ, અને 2024માં એ દીકરીએ ઇન્ડિયાને હોંગકોંગ મુકામે રિપ્રેઝેન્ટ કર્યું અને ત્યાં ફાઇનલમાં ભાગ લઈ અને 6ઠા નંબર ઉપર રહી. ત્યાંથી અમને લાગ્યું કે હવે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એને વધારે મહેનત કરાવી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકીએ એમ છે. સદનસીબે 2025ના વર્ષમાં એના માતાજી કે જે જાતે જિમ્નાસ્ટિક કોચ છે અને એમણે ઇન્ટરનેશનલ ટ્રેમ્પોલિન એક્ઝામ પાસ કરી અને ઇન્ડિયામાંથી એક માત્ર વુમેન છે કે જેમણે એ એક્ઝામ પાસ કરી. તો અમારી ટ્રેનિંગમાં જ્યારે જજિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અમારે કોઈ અપડેટ જોઈતા હોય ત્યારે એના માતાશ્રીનો અમને ખૂબ સહકાર રહ્યો. અને એ જ રીતે એના પિતા શ્રી ચંદ્રકાંત વસાવા સાહેબ કે જે બંને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એઝ એ કોચ પોતાની સેવાઓ આપી રહ્યા છે અને આ વખતે ઇન્ડિયા ટીમ સાથે એના પિતાશ્રી કોચ તરીકે પણ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ એમણે જે અપડેટ્સ અને જે ઇનપુટ્સ અમને આપ્યા છે એના આધાર ઉપર અમે અમારા ટ્રેનિંગ મોડ્યુલ્સમાં હવે થોડો ફેરફાર કરી અને આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફલક સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયાનું નામ રોશન કરે એવી મહેનત શરૂ કરી છે. આ આખી જર્નીમાં ફલકની જાતે પણ ખૂબ મહેનત રહી. પોતાના એજ્યુકેશનની સાથે સાથે ટ્રેનિંગને પણ એટલો જ ન્યાય આપવો અને સવાર સાંજ ટ્રેનિંગ કરી અને પોતાની જાતને કેળવવી એ સહેલું નથી, પરંતુ એણે એક ગોલ નિર્ધાર કર્યો છે કે મારે કોમનવેલ્થ ગેમ્સ કે આગળની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં મેડલ લેવો છે, એના માટે એ મક્કમ છે અને એના એ જ એટીટ્યૂડ અમને મોટિવેટ કરે છે એની પાછળ કામ કરવા માટે. અમારી ટીમ એની પાછળ ખૂબ મહેનત કરી રહી છે અને આશા રાખીએ કે આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એ ખૂબ સારું પ્રદર્શન કરે અને ભારત અને ગુજરાતનું નામ રોશન કરે. ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ના પડે. હા, એક જ પરિવારની અનોખી સિદ્ધિ મેળવવા માટે માતા પિતાનું મોટું યોગદાન છે. પિતા ચંદ્રકાંત વસાવા ડિસ્ટ્રિક્ટ કોચ છે અને માતા જજ અને મહિલા કોચનું માર્ગદર્શન મળતા દીકરી ચેમ્પિયન બની. માતા પિતાના જણાવ્યા અનુસાર વર્ષ 2024માં એશિયન ચેમ્પિયનશિપમાં 6થું સ્થાન મેળવનાર ફલકે વધારે મહેનત કરી. પરિણામે માત્ર 2 વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ સુધારી એશિયામાં 5મું સ્થાન હાંસલ કર્યું. આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે સફળતા સતત સુધારાની પ્રક્રિયાનું પરિણામ હોય છે. નર્મદા જિલ્લાની અંદર જિમ્નાસ્ટિક સાધનોની ઘણી અછત છે. ધીરે ધીરે કરી અને અમે એને પહેલાં ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જતા હતા. ત્યાં અમે એને પ્રેક્ટિસ કરાવી, થોડું કોસ્ટલી છે. ત્યાર પછી અમે મોટા ફોફડિયા મુકામે સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જીતુભાઈ પટેલ તેમની સાથે વાત કરી ટ્રસ્ટીને અને સરને વાત કરી કે અમને ત્યાં ગાડી થોડું કોચિંગ કરાવવાનો મળે તો સરે હા પાડી અને અમે ત્યાં કોચિંગ કરાવી ને એને નેશનલમાં અને સ્ટેટમાં મેડલ લઈને આવ્યા. ત્યારબાદ જયશંકર શાહ જે આપણા વિદેશ મંત્રી છે તેમને અહીંયા ગાડી નર્મદા જિલ્લાને દત્તક લઈ અને અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયની અંદર સાધનોની જે ફાળવણી કરી આપી તેના કારણે અમારા પ્લેયર્સને, મારી દીકરીને જે ઘણું સારું છે, જેના કારણે નેશનલ મેડલ્સ, સ્ટેટ લેવલ મેડલ્સ આવે છે. તો હું જયશંકર શાહનો આભાર વ્યક્ત કરું છું આ સાધનો ફાળવી આપવા બાબત. આર્થિક રીતે સરકારમાંથી અમને ખેલાડીને જ્યારે સ્પર્ધા પૂર્ણ થયા બાદ આવીએ છીએ અને બધું એમને સબમિટ કરાયા બાદ 70,000ની એમને આર્થિક મદદ કરે છે. એઝ અ પેરેન્ટ તમે શું અપેક્ષા રાખો છો? એઝ અ પેરેન્ટમાં હું એવી અપેક્ષા રાખું છું કે આપણે જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય તો સરકાર તરફથી અમને એટલીસ્ટ 90 થી 80% અમને જે આર્થિક સહાય મળે તો અમને ઘણું સારું રહે.
કેમ કે એની સાથે કોચ તરીકે જઈએ છીએ તો અમારે એક ઘરની અંદરથી પણ 2 થી 3 જણા જઈએ છીએ તો એનો એટલો આર્થિક રીતે અમને ઘણું વધારે ખર્ચ કરવો પડે છે. ફલકની સફળતા પાછળ તેના પરિવારનું અસાધારણ યોગદાન પણ છે. તેના પિતા ચંદ્રકાંત વસાવા ડિસ્ટ્રિક્ટ જિમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપતા ચંદ્રકાંતભાઈની કાબિલિયત જોઈને જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ તેમને એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત થતા ભારતીય ટીમના કોચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે તેની માતા મિકેતાબેન વસાવાએ સપ્ટેમ્બર 2025માં ટ્રેમ્પોલિન ઇન્ટરનેશનલ જજિંગ કોર્સની કપરી પરીક્ષા પાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સમગ્ર ભારતમાંથી આ પરીક્ષા પાસ કરનાર તેઓ એકમાત્ર મહિલા બન્યા હતા. એશિયન ટુર્નામેન્ટમાં જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી તેઓ ઇન્ટરનેશનલ જજ તરીકે હોંગકોંગ ગયા હતા. આ પરિવારની રમત પ્રત્યેની સમર્પણ ભાવના દરેક માટે પ્રેરણારૂપ છે. હવે આપણા નર્મદા જિલ્લામાં ટ્રેમ્પોલિન ઇવેન્ટ હતી જ નહીં. ત્યારબાદ આપણા મિનિસ્ટર છે આપણે જયશંકર, તેમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ફાળો આપી અંબુભાઈ પુરાણીને આપણે સાધનો પ્રોવાઈડ કર્યા. ત્યારબાદ અમને થોડી એમાં પ્રેક્ટિસ મળી. તેમાંથી પ્રેક્ટિસ કરીને જ અમે થોડું સ્ટ્રગલ કરી, થોડું અમે મોટા ફફડિયા ખાતે પણ અમે CA પટેલ સ્કૂલમાં જે ટ્રસ્ટીની સ્કૂલ છે તેમની સ્કૂલમાં પણ આપણે ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક અવેલેબલ હતું અને એમના સપોર્ટથી પણ અમે ખૂબ જ આગળ વધ્યા છે. અમને થોડું સ્ટ્રગલ કરવું પડ્યું પણ અમે થોડું ફાઇટ કરી લીધી કે ના, આ ઓલિમ્પિક કોમનવેલ્થ આપણે ફલકને આગળ વધારવી જ છે. માતા પિતા જ્યાં સ્પોર્ટ્સમાં હોય તો અને એટલું છોકરા કે છોકરીને એટલું સ્પોર્ટ્સની રમતમાં આગળ ધપાવવા માંગતું હોય તો એવું નથી બનતું કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. એ આપોઆપ જ એના ગુણ આવી જાય છે, પણ એના માટે એની પાછળ મહેનત જરૂરી છે. ફલક વસાવાએ જણાવ્યું હતું કે માતા પિતાના આંતરરાષ્ટ્રીય કોચ ડૉક્ટર હિમાંશુ દવે અને અન્ય માર્ગદર્શકોના સતત સહયોગથી જ તેઓ આ મુકામ સુધી પહોંચી છે. હવે એનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે અને ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ફલક અને કોચ પૂરી તૈયાર કરી રહ્યા છે. નર્મદાના ડુંગરાઓમાંથી ઉડાન ભરનારી આ દીકરી ફલક વસાવા માત્ર એક ખેલાડી નથી, પરંતુ આત્મવિશ્વાસ, સંકલ્પ અને અવિરત મહેનતનું જીવંત ઉદાહરણ છે. તેની આ ગગનચુંબી ઉડાન દરેક યુવાનને પોતાના સપનાઓ પાછળ દોડવાની પ્રેરણા આપે છે. પોતાના નામ ફલક, જેનો અર્થ આકાશ થાય છે, તેને સાર્થક કરતી આ દીકરી અત્યારે હોંગકોંગ સર કરીને આવી છે, પણ તેની નજર હવે વિશ્વ ફલક પર ભારતનો તિરંગો વધુ ઊંચે લહેરાવા પર છે. સંકલ્પથી શિખર સુધી પહોંચવાની દ્રઢ નિશ્ચય સાથે ફલક વસાવા આજે દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે. નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ્સ છે, સિલ્વર મેડલ્સ છે, ખેલ મહાકુંભમાં પણ મારા મેડલ્સ છે અને મારી પાછળ જે મહેનત કરે છે એનો હું આભારી છું. મારી ટ્રેનિંગ પણ સારી રીતે થાય છે અને હવે હું આગળ કોમનવેલ્થ 2030 ઇન્ડિયામાં યોજાવાની છે, એની માટે મારી પ્રેક્ટિસ સારી રીતે ચાલે છે અને મારી આશા એવી છે કે હું 2030ની ઇન્ડિયામાં જે કોમનવેલ્થ ગેમ્સ થવાની છે એમાં હું મેડલ લાવું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, આગળ વધારું અને ઓલિમ્પિક્સમાં પણ હું આગળ વધારું ઇન્ડિયાને, એવી મારી આશા છે. હાલમાં ધોરણ 10માં છો. હા. કેટલી અપેક્ષા, ટકાવારીને કઈ રીતે તમે મેનેજ કરો છો? હું ધોરણ 10માં છું અને સવારે હું આવી સ્કૂલે જઈ પછી પાછી આ સ્કૂલેથી આવી અને પ્રેક્ટિસ કરું તો થોડું હાર્ડ છે પણ હું કરી લઉં છું. ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એ સામાન્ય જિમ્નાસ્ટિક કરતાં સાવ અલગ, અત્યંત રોમાંચક અને ઓલિમ્પિક સ્તરની ઓફિશિયલ રમત છે. આ રમતમાં ખેલાડીએ સ્પ્રિંગવાળા અને મજબૂત જાળીદાર બેડ પર સતત ઊંચા કૂદકા મારવાના હોય છે. ખેલાડી આ ટ્રેમ્પોલિનની મદદથી હવામાં ઊંચાઈ પર પહોંચે છે. હવામાં અદ્ધર હોય તે સેકન્ડો દરમિયાન ખેલાડીએ પોતાની ક્ષમતા, સંતુલન અને ચપળતાનો ઉપયોગ કરીને હવામાં જ પલટીઓ મારવી, શરીરને અલગ અલગ એંગલ પર વાળવું અને અદ્ભુત કરતબો બતાવવાના હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જજ દ્વારા ખેલાડીના કૂદકાની ઊંચાઈ, હવામાં કરાતા કરતબો અને લેન્ડિંગની ચોકસાઈ જોઈને ગુણ આપવામાં આવે છે. આ રમત આકરી મહેનત, અજોડ એકાગ્રતા અને લોખંડી મનોબળને કેન્દ્રમાં રાખે છે.